हेलो गाइस, वेलकम बैक टू अनदर व्लॉग। और आज मैं मेरे फ्रेंड हर्ष सोनी के साथ हूँ, जो मेरा स्कूल का फ्रेंड है। अला मोटू बटन। हाँ, तो कहाँ जा रहे हैं हम लोग? अमरनाथ महादेव गांधीनगर। તો મિત્રો, અડધો કલાકની ટ્રાફિકમાં ફસાઈ ગયેલા છે. હવે બસ થોડુંક જ બાકી છે, 4 કિલોમીટર જેવું, અને ફસાઈ ગયેલા છે ખરાબ રીતે ટ્રાફિકમાં. હવે તો શું અમને આપણાને કીધું? તો ભાઈ હેવી ટ્રાફિકથી નીકળીને અમે લોકો હેવી ટ્રાફિકથી નીકળીને અમે ભાઈ બહુ શેરડીનો રસ પીધો પહેલા, એટલે પછી એક કચ્ચો રસ્તો દેખાયો છે, બસ અમે ત્યાં જ ચાલી રહ્યા છે. હવે જોઈએ ભગવાનના દર્શન કેવી રીતના થાય. કાચા રસ્તે જઈ તો રહ્યા છીએ, હવે જોઈએ ભગવાન દર્શન આલે છે કે નથી આપતા. કેમ કે અંદર છે ને ઉપર ગામડામાં આવી ગયા છે મિત્રો. આ જો કેળાનું ઝાડ અને આ ખેતર, વાહ વાહ. એરંડાના ઝાડ કહેવાય. એકદમ પ્રોપર ગામડું. શું ઢેલ? હા, આવી રહી ઢેલ. ઢેલ દેખાઈ ગઈ ભાઈ. રાઈટ બાજુ જવાનું છે. આ લોકો હલવાઈ ગયા છે. કઈ નહીં, આપણે રાઈટ બાજુ જઈએ, બરાબર ને? એ લોકો લાગે છે આપણી જ રાહ જોતા હતા. હે ના ના, હવે આગળ લેફ્ટ આવશે, એટલે આગળ રાઈટ જ છે. આવી રહ્યું મેપ. તો આવી ગયા છે અમે લોકો અમરનાથ ધામ, ઇન્ટરનેશનલ ક્લબ. આ તો અહીંયા વોટર પાર્ક જેવું છે. હવે એ વાળું છે. આપણે હજુ થોડુંક આગળ જવાનું છે. આપણે આમાં થઈને જવું પડે. હે આ જગ્યાએથી થઈને જવું પડે. તમારે જવું હોય તો ભગવાનના મંદિરે. એ ભાઈ હવે બસ એ જતું રહે આવતું નહીં. કઈ નહીં આવું, કઈ નહીં મિત્રો. અમે લોકો આવી ગયા છે અહીંયા. આમ તો ગાડી વાહન જાય છે, પણ અમે મૂકીને ગયા. ભગવાનના ધામમાં જેટલું ચાલો એટલું સારું. બરાબર, એવું છે. હવે તો બસ આવું કંઈક જો નીચે જઈ રહ્યા છે. તડકો બહુ જ. પાણીની બોટલ લાવવાનું ભૂલી ગયા છે. તો કંઈક આવું માર્કેટ છે. અંદર આવીને એક ढाल આવશે, ढाल उतर्या પછી. सो गाइस, आ गए हम लोग. ये रहे महादेव. पब्लिक घेरी हुई है. हाँ बस, तो इसे कुछ बोलते हैं मिनी अमरनाथ, जो अहमदाबाद में है. और अहमदाबाद गांधीनगर में, अहमदाबाद से सिर्फ 40 किलोमीटर्स की ट्रैवल डिस्टेंस में. सो यू कैन ट्रैवल एंड विजिट दिस ब्यूटीफुल प्लेस. तो कुछ 12 ज्योतिर्लिंग है इस गुफा में. ये है माँ कालेश्वर मंदिर. افکنده به رخسار جان موی سیاهی بشینم سر راهی با امید نگاهی بشینم سر راهی با امید نگاهی خدایا تو گواهی મસ્ત મજાનું બાકડા બેસવાનું આમ મૂક્યું છે મંદિરવાળાઓએ. સો અહીંયા અમે બધા સરસ રીતે દર્શન થઈ ગયા અમારા, અને રેસ્ટ કરીએ છીએ શાંતિથી. બરાબર. સો પબ્લિક અહીંયા એકદમ મિનિમલ હતી, નોટ સો ક્રાઉડેડ. એન્ડ બ્રેક 2 મિનિટ. हाँ, એટલી કંઈ વસ્તી નથી.
અને મોજ આવી ગઈ. એવું દર્શને સારી રીતે થઈ ગયા બધા જ શિવલિંગોના. અને પેટ્રોલ CNG જે બગડ્યું એ અડધો 1 કલાક એમાં ગયો. બરાબર, શું કહેવું તમારું? બહુ મજા આવી. બસ 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 હેડો. કાચા રસ્તેથી આવ્યા એટલે થાકી બહુ ગયા. બહુ ખાડા હતા, રસ્તે બરોબર નથી એટલે થાક લાગે પણ ચાલે. દર્શન સારા થઈ ગયા. ખાવું જ કશું ખાવું જ? ના ના, બસ આવું છે ભાઈ. હવે આજે ઉપવાસ છે ને, એમાં શિવરાત્રિની આજે ઉપવાસ છે. સો બસ દર્શન અમાર થઈ ગયા છે અને અમે નીચે ઉતરી રહ્યા છે. જુઓ, વાવ. કોન્ટેન્ટ હાલ છોડું, હસવાનું ના હોય માં, બોલી દેવાનું જે હોય એ. ઠાકર કરે ઠીક અને ગભરાય ગંભીરાવાળા. સમજ્યા? આવું છે ભાઈ, પ્રોપર આમ ગામડું છે. જોઈ લો, આ જો ભેંસો. વો અહીંથી જ નીકળવું છે આપણે તો? અચ્છા, એવું બતાવવા માટે. કેમ છો કાકા? કાકો છે સિરિયસ હતો. કંઈ નહીં, બધા અહીંયા ઢોરો ને ગાયો બાંધેલી છે. બોલ બોલ. કાકાને બૈરા ના પાડી દીધી, આજ નહીં આલું. આવું કશું નથી. કાકા ઇઝ પ્યોર સિંગલ લાઈક અસ. વાંઢા પ્રજાતિમાંથી આવેલા જો પ્રોપર ખેતર આવી ગયું છે. ખેતરના વચ્ચોવચ આપણે એ લાગેલું છે. આ શું કહેવાય? લાલા કયો મેન કહેવાય? વોચિંગ મેન. એ ચાડિયો જ કહેવાય એને. ચાડિયો, ગુજરાતીમાં ચાડિયો કહેવાય. ત્યાંથી આપણા અને આજે ભાઈ મંદિરથી નીચે ઉતરતા અમને માસી બાવા મળી ગયા. તો માસીબાએ 100 રૂપિયા માંગ્યા ને મેં રૂપિયો આલીને આવ્યો છું. કરે ઠીક, માંગો 20 ના હાલે. ઠાકર કરે ઠીક ભાઈ, બરાબર ને? માસીબાના આંખમાંથી આંસુ આવી ગયા. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો ભાઈ કાલે કંઈક આવું થયું હતું કે રાત્રે જેવું ઘેર પહોંચ્યા અમે લોકો, તો ભાઈ ઘરમાં શેર પપ્પાએ ભાંગ મૂકેલી હતી, ગટકાઈ ગયો તો ભાઈ કશું ભાન જ ના રહ્યું. જો આંખો તમે જોઈ શકો છો ભાઈ, બારે થઈ ગઈ છે બંને. તો બસ આ વ્લોગ અહીંયા જ આપણે પૂરું કરીએ. એકદમ ભાઈ ખતરનાક, માથું આમ ગોલ ફરવા લાગ્યું હતું રાત્રે. તો બસ, અગર આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરો અને સપોર્ટ કરો. થેન્ક યુ. હર હર મહાદેવ.